આપણે અગાઉના વિડીયોમાં હડિયન યુગ વિશે વાત કરી હતી। તે યુગમાં પૃથ્વીની સપાટી લાવા અને મેઘમાંથી ભરેલી હતી। અવકાશમાંથી ઘણા બધા પદાર્થો પૃથ્વીની સપાટી પર આવતા હતા। અત્યાર સુધી આપણે આના પરથી કહી શકીએ કે પૃથ્વી પર જીવન શક્ય નથી। ત્યારબાદ પૃથ્વી થોડી ઠંડી પડવાની શરૂઆત થઈ। પૃથ્વીનો પોપડો ઘન બનવાની શરૂઆત થઈ। જો આપણે કેટલાક હજાર મિલિયન આગળની તરફ જઈએ તો અથડામણોની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ। થિયા નામનો અવકાશી પદાર્થ પહેલાની પૃથ્વી સાથે અથડાયો, જેમાંથી ચંદ્રનું નિર્માણ થયું અને ત્યારબાદ કંઈક એવું થયું જેને લેટ હેવી બોમ્બાર્ડમેન્ટ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આપણે જ્યાંથી પણ આવ્યા, પરંતુ આ લેટ હેવી બોમ્બાર્ડમેન્ટ પછી જીવનની શરૂઆત થઈ, કારણ કે આ એક એવો સમય હતો જ્યારે અવકાશમાંથી ઘણી બધી વસ્તુઓ પૃથ્વીની સપાટી સાથે અથડાતી હતી। તે બધા પદાર્થો ઘણા જ જ્વલંતશીલ હતા। તેથી જો તે સમયે કોઈ પણ સ્વયંજનન કરતા સજીવો કે અણુઓનું અસ્તિત્વ હોય તો તે બધા પદાર્થો તેમનો વિનાશ પણ કરી શકે। આપણે આ લેટ હેવી બોમ્બાર્ડમેન્ટ વિશે વધુ વાત કરીશું નહીં। ધારો કે અહીં આ સૂર્ય છે, તેની આસપાસ આ એસ્ટ્રોઇડ બેલ્ટ છે। જો આપણે યુરેનસ અને નેપચ્યુનની વાત કરીએ તો તેઓ બહારની બાજુએ ભ્રમણ કરે છે। એસ્ટ્રોઇડ બેલ્ટમાં આવેલા ઘણા બધા એસ્ટ્રોઇડ અંદરની તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે, જેની અસર તેની અંદર આવેલા આંતરિક ગ્રહો પર થાય છે। પૃથ્વી પણ આમાંનો જ એક આંતરિક ગ્રહ હતો। તે ચંદ્ર પર પણ અસર કરે છે, માટે એવું માનવામાં આવે છે કે આ લેટ હેવી બોમ્બાર્ડમેન્ટ પછી પૃથ્વી જીવન માટે તૈયાર હતી। એવું પણ માનવામાં આવે છે કે સૌથી પહેલો સજીવ 3.8 થી 4 બિલિયન વર્ષ પહેલા થઈ ગયો। યાદ રાખો કે જીનો અર્થ ગીગા થાય, તે બિલિયન વર્ષ પહેલા એવું દર્શાવે છે। અને જ્યારે આપણે આ સમયગાળા દરમિયાન જીવનની વાત કરીએ તો આપણે ખિસકોલી કે પાંડા વિશે વાત નથી કરી રહ્યા, પરંતુ આપણે આદિકોષ કેન્દ્રીય વિશે વાત કરી રહ્યા છીએ। હું તમને આ શબ્દની થોડી સમજ આપું। આપણે બાયોલોજીમાં તેના વિશે વધુ વાત કરીશું। આપણે અહીં આદિકોષ કેન્દ્રી સજીવો વિશે વાત કરીશું અને હું તેમની સરખામણી સુકોષ કેન્દ્રી સજીવો સાથે કરીશ। સુકોષ કેન્દ્રી સજીવો, જો આપણે આદિકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો તે એક કોષીય સજીવો છે જેની પાસે કોષ કેન્દ્ર હોતું નથી। તેમની પાસે કોઈ પણ પટલયુક્ત રચના, જેને આપણે અંગિકાઓ કહીએ છીએ, તે હોતી નથી, અથવા કોષનો નાનો ભાગ જેને કણાભસૂત્ર કહેવામાં આવે છે, જે ચોક્કસ કાર્ય કરે છે, તે હોતા નથી। જો આપણે તેમના ડીએનએ ને દર્શાવીએ તો તેમના ડીએનએ ફક્ત આ રીતે અંદર વહન પામતા હોય છે। બીજી બાજુ જો આપણે સુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો તેમની પાસે કોષ કેન્દ્ર હોય છે, જેની અંદર તેમના ડીએનએ હોય છે। તો અહીં આ કોષ કેન્દ્ર પટલ છે અને તેની અંદર તેના ડીએનએ આવેલા હોય છે। તેમની પાસે બીજી બધી પટલયુક્ત અંગિકાઓ પણ હોય છે, જેમાંથી કણાભસૂત્ર ખૂબ જ અગત્યનું છે। આપણે તે બધા વિશે ભવિષ્યમાં ઊંડાણમાં વાત કરીશું। કણાભસૂત્રને તમે એક આદિકોષ કેન્દ્રીની અંદર બીજો આદિકોષ કેન્દ્રી સજીવ સરકતો હોય એ રીતે જોઈ શકો, જ્યાં બંને સજીવો એકબીજાની સાથે સહજીવન પસાર કરે છે। આપણે તેના વિશે ઊંડાણમાં વાત કરવાની નથી, પરંતુ જ્યારે હું આ સમયગાળામાં જીવન વિશે વાત કરું ત્યારે હું આદિકોષ કેન્દ્રી સજીવો વિશે વાત કરી રહી છું। આપણી પાસે અત્યારે પણ આ પૃથ્વી પર આદિકોષ કેન્દ્રી સજીવો છે। બેક્ટેરિયા અને કેટલાક સૂક્ષ્મ જીવો તેના ઉદાહરણ છે। આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ તેની સમજ આપવા મેં અહીં શાખા સ્વરૂપે એક આકૃતિ બતાવી છે। તમે જોઈ શકો કે આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવોના સામાન્ય પૂર્વજ એક સમયે એક જ હતા। અહીં આ આદિકોષ કેન્દ્રી સજીવો છે અને આ સુકોષ કેન્દ્રી સજીવો છે। જો આપણે પૃથ્વી પરના પ્રથમ સજીવની વાત કરીએ તો તે કદાચ પોતાની જાતે જ સ્વયંજનન કરતા અણુઓ હોવા જોઈએ। ત્યારબાદ ધીમે ધીમે તેની આજુબાજુ કોઈ પટલયુક્ત રચના જોવા મળી। તેમની રચના થોડીક પદ્ધતિસર બની। ત્યારબાદ ડીએનએ અને આરએનએ આવ્યા। સ્વયંજનન કરતો તે અણુ આરએનએ પણ હોઈ શકે, જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક માહિતીઓનું વહન કરે છે। તો તે પ્રથમ જીવન કયું હતું અથવા તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તે હજુ પણ એક પ્રશ્ન છે।
પરંતુ જો આપણે અત્યારના સજીવના અણુઓના જનીન વિશેનો અભ્યાસ કરીએ તો આપણે કદાચ આવા કોઈ વૃક્ષ વિશે વિચારી શકીએ. તો અહીં આ બંનેના પૂર્વજ એક જ હતા. ત્યારબાદ તેમનું વિભાજન થયું. આપણે તેના વિશે ભવિષ્યમાં વધુ વાત કરીશું. તમને ફક્ત સમજ પડે તે માટે અહીં આ ચિત્ર બેક્ટેરિયાનું છે. અહીં આ ઇકોલાઈ બેક્ટેરિયા છે. તે ઘણા બધા આકારમાં અને સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ તે આદિકોષ કેન્દ્રી સજીવ છે. અને જ્યારે આપણે પહેલાના સજીવો વિશે વિચારીએ ત્યારે એનારોબ્સ વિશે પણ વિચારી શકાય. એવા સજીવો જેમને ઓક્સિજનની જરૂર હોતી નથી. પહેલાના સમયનું જીવન કદાચ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન કરતી હતી. તેઓ કદાચ પોતાના માટેની ઊર્જા બીજા સ્ત્રોતમાંથી મેળવતા હતા. જો આપણે આની વાત કરીએ તો તે પૃથ્વીના ઇતિહાસમાં ખૂબ જ મોટી ઘટના છે. યાદ રાખો કે અહીં આપણે ખૂબ જ મોટા માપક્રમ વિશે વાત કરી રહ્યા છીએ. જો આપણે 4.6 બિલિયન વર્ષથી 3.8 બિલિયન વર્ષની વાત કરીએ તો તે સમયગાળો લગભગ 800 મિલિયન વર્ષ થશે. આપણે બગીચામાં જોવા મળતા ઘાસની વાત કરીએ તો તેનું આયુષ્ય 50 મિલિયન વર્ષનું છે, જ્યારે અહીં આપણે 800 મિલિયન વર્ષની વાત કરી રહ્યા છીએ. જો આપણે બગીચામાં જોવા મળતા ઘાસની વાત કરીએ તો તેનું અસ્તિત્વ 50 મિલિયન વર્ષ પહેલાથી છે, જ્યારે અહીં આ સમયગાળો 800 મિલિયન વર્ષ છે. મનુષ્ય અને ચિમ્પાન્ઝી જેવા સજીવો 5 મિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા, જ્યારે અહીં આ સમયગાળો 800 મિલિયન વર્ષનો છે. પ્રાચીન ગ્રીસના સમયથી આપણે 2500 વર્ષ પહેલાની વાત કરી રહ્યા છીએ. જો તમે તેનો ગુણાકાર 1000ની સાથે કરો તો તમને ફક્ત 2.5 મિલિયન વર્ષ જ મળે, અને અહીં આ 800 મિલિયન વર્ષ છે. આમ આપણે ખૂબ જ મોટા સમયગાળા વિશે વાત કરીએ છીએ. તેથી જ આપણે તેને એક યુગ કહીએ છીએ. જો આપણે હડિયન અને આર્કિયન યુગ વચ્ચેના તફાવતની વાત કરીએ તો આર્કિયન યુગના શરૂઆતમાં આપણને કેટલાક પથ્થરો જોવા મળે છે. પથ્થરો 3.8 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા, જેને આપણે આર્કિયન યુગની શરૂઆત કહી શકીએ. આમ ત્યાં બે બાબતો છે. આર્કિયન યુગમાંથી પથ્થરોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું, અને તેની સાથે સાથે આપણે પ્રથમ સજીવના અસ્તિત્વ વિશે પણ વિચારી શકીએ. હવે તમને કદાચ થશે કે આ યુગમાં પૃથ્વી રહેવા માટે એક સારું સ્થળ છે, પરંતુ એવું નથી. ત્યારે હજુ પણ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત હતું. જો આપણે તે સમયના પૃથ્વીની વાત કરીએ તો તે કંઈક આવી દેખાતી હતી. લાલાશ પડતું આકાશ હતું. વાતાવરણમાં નાઇટ્રોજન, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું વધારે હતું. શ્વાસ લેવા માટે કંઈ પણ ન હતું. ઘણા બધા જ્વાળામુખીઓ સક્રિય હતા. તમને અહીં આ જે સજીવ દેખાય છે તે સ્ટ્રોમાટોલાઇટ્સ છે. તે બેક્ટેરિયા પરથી આવ્યો છે. તેની વૃદ્ધિ કાપમાં થાય છે. પરંતુ જો આપણે આ આર્કિયન યુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશે વાત કરીએ, જે લગભગ 3.8 બિલિયન વર્ષ પહેલા થઈ હતી, જ્યારે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી સજીવોએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાની શરૂઆત કરી. તેમણે સૂર્યમાંથી મળતી ઊર્જાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, અને આ પ્રક્રિયાની આડપેદાશ તરીકે તેઓએ ઓક્સિજનનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. માટે અહીં તેમણે ઓક્સિજન બનાવવાની શરૂઆત કરી. સાયનોબેક્ટેરિયા વડે ઓક્સિજનનું સૌપ્રથમ વખત નિર્માણ થયું. તેમ છતાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ એટલું બધું નહીં હતું, કારણ કે સમુદ્રમાં લોખંડ ખૂબ જ વધારે પ્રમાણમાં ઓગળેલું હતું. મહત્વની બાબત એ છે કે હવે પછીના 7 બિલિયન વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલા આપણે જેટલા પણ સજીવો વિશે વાત કરીશું તે બધા જ સજીવો દરિયાઈ સજીવો હતા. તે સમયે ઓઝોનનું સ્તર ન હતું. સૂર્યમાંથી ઘણા બધા વિકિરણો આવતા હતા. પૃથ્વી પરની જમીન સજીવોના નિવાસસ્થાન માટે તદ્દન પ્રતિકૂળ હતી. માટે અહીં આ બધું સમુદ્રમાં થતું હતું. તેથી પ્રથમ વખત જે ઓક્સિજનનું નિર્માણ થયું તે વાતાવરણમાં મુક્ત થવાની જગ્યાએ દરિયામાં ઓગળેલા લોખંડની સાથે સંયોજાઈ ગયો. એટલે કે તેને વાતાવરણમાં ભળવાની તક જ ન મળી. જો આપણે આ આર્કિયન યુગમાં ઝડપથી જઈએ તો સમુદ્રમાં રહેલા ઘણા બધા લોખંડનું ઓક્સિડેશન થયું. ત્યારબાદ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થવાની શરૂઆત થઈ. તેની અસર પૃથ્વી પરના બીજા અજૈવિક પદાર્થોને પણ થઈ. તો સાયનોબેક્ટેરિયાએ ઘણા બધા ઓક્સિજનનું નિર્માણ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ ઘણા બધા આયનનું ઓક્સિડેશન થયું. ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થવાની શરૂઆત થઈ. એ બધું આપણા માટે અત્યારે આશીર્વાદ સમાન છે.
આ બધું થોડા સમયમાં નથી થયું. પૃથ્વી પર સજીવો વસવાટ કરી શકે તેવું વાતાવરણ બનાવવા ઘણા વધારે બિલિયન વર્ષો લાગ્યા, જેના વિશે આપણે પછીના વિડીયોમાં વાત કરીશું.